ગાંધીનગરમાં યોજાયેલા એક્સપોમાંથી મશીન ખરીદ્યું, ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન ડોલરનો ફોટો ડાઉનલોડ કર્યો, પ્રિન્ટિંગ મટીરિયલ મંગાવ્યું અને આ રીતે ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું શરૂ કરી દીધું। રોનક રાઠોડ, ખુશ પટેલ, મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈએ ઝડપથી પૈસાદાર બનવા માટે આ કારસ્તાન આચર્યું, પરંતુ અમદાવાદ એસઓજીએ નકલી નોટ છાપવાના આ કાંડનો પર્દાફાશ કર્યો છે। વટવાના પ્લેટિનિયમ એસ્ટેટમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી આખી ફેક્ટરી પકડાઈ છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત 55 રૂપિયા છે, પરંતુ આ ચારેય આરોપી $1 40 વેચીને કમાણી કરવાના હતા। તેઓને આશા હતી કે સસ્તા ભાવે ઓસ્ટ્રેલિયન ડોલરનું વેચાણ થઈ જશે। મૌલિક પટેલ નામનો આરોપી ઓસ્ટ્રેલિયન નાગરિકતા ધરાવે છે। અમદાવાદ આવીને તેણે ધ્રુવ દેસાઈનો સંપર્ક કર્યો। ધ્રુવ ડિઝાઇનનો જાણકાર હોવાથી બંને મળીને ગૂગલ પરથી નોટનો ફોટો ડાઉનલોડ કર્યો, નકલી નોટ છાપવા માટે જરૂરી મટીરિયલ લીધું, $50 ઓસ્ટ્રેલિયન નકલી ચલણી નોટો છાપવાનું નક્કી કર્યું। તેના માટે 11 લાખમાં એક મશીન પણ ખરીદ્યું। મૌલિક અને ધ્રુવ દેસાઈ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનકની બજારમાં સસ્તા ભાવે વટાવવા માટે આપતા હતા। એસઓજી ઓસ્ટ્રેલિયન ડોલરની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની સીટો, પ્રિન્ટર, ઇંક, પેનડ્રાઈવ સહિત 131 નોટ જપ્ત કરી છે। ઓસ્ટ્રેલિયન ડોલર ક્યાં ક્યાં વટાવ્યા તે મામલે તપાસ શરૂ કરી છે। મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ, અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો, અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા। આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું, અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી, અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે। મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે, એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય, એને ગૂગલમાંથી સર્ચ કરેલ, અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે એ ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે, અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે, જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે। આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે, પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે। હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે, અને એ સિવાયની 18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે। એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલુપુરથી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ, એ પણ અમે કબજે કરેલું છે। આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે, એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે।